પરિવારમાં પણ આ વાત બધાએ સમજી રાખવી જોઈએ. ભેગું રહેવું હોય થોડા ઘણા એકાબીજાના કાંટા સહન કરવા જ પડે. જો કાંટો સહન નહીં કરીએ તો હાવ મરવાનું થાય. એના કરતાં સ્વભાવ જરા તરા સહન કરવા, ધીરજ રાખવી. છૂટા છેડામાં બહુ ઉતાવળ્યું ન કરતા. અહીંયા બીજે હારું મળી જાય એવું કંઈ એવું ન માનતા તમે. અને અહીંયા હારા માણાના ક્યાંય રાફડા નથી ફાટ્યા. ધીરજ જ રાખવી. ઓલ ઓવર વિચાર કરો, 70-80% સારું પાત્ર હોય, 20-30% સહન કરવું જ પડે. એ સિવાય છૂટક્યો જ નહીં. અને જો પછી બહુ ઉતાવળ્યું કરશો તો પછી જિંદગીમાં મજા નહીં રહે. એટલે થોડીક સહન શક્તિને પોઝિટિવ થિંકિંગ રાખવું. અજામિલને બહુ પશ્ચાતાપ થયો કે મને એક સારી પત્ની મળી હતી અને છોડી અને હું એકદમ વૈશ્યામાં આસક્ત થયો અને આ નારીએ મારી જિંદગી બગાડી.